ઓહો કયા ગામના ગોરી? ઓહો ગોંડલ. એટલે આ ગોંડલ જે થાઈલેન્ડ નથી, પણ તમે ગોંડલમાં થાઈલેન્ડ જેવી મજા લેવા ગયા પછી ભરાયા જ જાવ ને, જો કેવી હાલત થાય. અને આ જવો તો ખરા, સ્થળ તો જો, નામ હું અમૃત ગેસ્ટ હાઉસ, પણ અંદર ચાલતો હતો ભાઈ શરાબ અને શબાબનો ખેલ. જે ગોંડલ અત્યાર સુધી ગાંઠિયા અને ગુંડાઓ માટે ફેમસ હતું ને, ત્યાંના હવે ગેસ્ટ હાઉસ પણ અલગ જ કારનામા માટે ફેમસ થવા લાગ્યા. બસ સ્ટેન્ડ ની ઠીક સામે, ત્યાં એવું બસ સ્ટેન્ડ ની ઠીક સામે અમૃત ગેસ્ટ હાઉસ, જ્યાં અમૃતના નામે પાપનો વેપાર ધમધમતો હતો. જે જોઈને પોલીસ પણ ચોકી ગઈ. જ્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સરપ્રાઈઝ રેડ પાડીને તો અંદરથી લલનાઓ અને ગ્રાહકો ભાઈ એટલી મોટી સંખ્યામાં નીકળ્યા ને કે ગોંડલ પોલીસની ગાડીઓ પણ અકડેઠડ ભરાઈ ગઈ. એટલું જ નહીં, દેહ વ્યાપારની સાથે સાથે રૂમમાંથી મોંઘીદાટ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી. એટલે એક જ છતની નીચે શરાબ અને શબાબની પૂરી મહેફિલ તૈયાર થઈ હતી. હાલ તો પોલીસે સંચાલકોને દબોચીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. તમે બધા એમ કહો કે આમાં આરોપીઓના નામ તો કયો, તો ભાઈ અમૃત ગેસ્ટ હાઉસ ની અંદર જે આ અમૃતના નામે ખેલ ચલાવી રહ્યા હતા ને, એનું નામ છે કુરેશી હનીફ દશરથ દિલીપભાઈ રાઠોડ, જેઓ આ ગેસ્ટ હાઉસના સંચાલક હતા. અને ગેસ્ટ હાઉસના માલિકનું નામ છે ધર્મેન્દ્રભાઈ ટોડિયા. અને જે 114 નંબરના રૂમમાંથી માલ મેળ્યો ને ઇંગ્લિશ, એ આરોપીનું નામ છે શિવપૂજન તિવારી. એટલે હનીફ, દશરથ, ધર્મેન્દ્ર અને શિવપૂજન ચારેય મળીને એક જ છત નીચે ભાઈ મોજ આખી મહેફિલ સજાવીને બેઠા હતા. પણ ગોંડલ પોલીસ પાસે આ લોકોનો પ્લાન એકદમ થઈ ગયો ડલ, અને હવે બધા આરોપીઓ પોલીસ સામે થઈ ગયા છે ઠનઠન. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.